નમસ્કાર દર્શક મિત્રો, ગઈકાલે જ આપણે ચર્ચા કરી હતી ઉત્તર પ્રદેશના ગવર્નર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રીમતી આનંદીબેન પટેલ વિશે. આનંદીબેન એકાએક રજા ઉપર ઉતરી ગયા ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકે, અને રજા ઉપર ઉતરી ગયા ત્યાં સુધી તો વાંધો નહીં, પણ એ રજા પર ઉતરી ગયા એનું કારણ ખબર નથી પડતું. કેમ રજા પર ઉતરી ગયા, કોઈ એના વિશે કોઈ અધિકૃત માહિતી મળતી નથી. અને એ બધી માહિતીની ગેરહાજરીમાં ગઈકાલે આ વિડીયો આપણે ધી રિયલ ડિબેટ પર મૂકેલો. આ વિડીયો નહીં જુઓ ત્યાં સુધી આજનો વિડીયો નહીં સમજાય. અને આ વિડીયોને આનંદીબેન રજા ઉપર ઉતર્યા તેને સંદર્ભિત આ વિડીયોને તમારે જોવો હોય તો જોઈ શકશો. લગભગ 29,000 લોકોએ છેલ્લા 24 કલાકમાં અથવા 24 કલાક કરતા ઓછા સમયમાં આ વિડીયો જોયો છે. એટલે મારી તમને પહેલી તો ખાસ ભલામણ છે કે તમે આ વિડીયો જુઓ. જ્યાં સુધી તમે ગઈકાલનો વિડીયો નહીં જુઓ અને એ કારણ કેમ એમને રજા પર જવું પડ્યું તે તમે નહીં જાણો ત્યાં સુધી તમને આજના વિડીયોમાં સમજણ પડશે નહીં. મારી તમને ખાસ વિનંતી છે કે ગઈકાલે આ વિડીયો જે મૂક્યો હતો, શ્રીમતી આનંદીબેન પટેલ રજા ઉપર ઉતરી ગયા ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકે, અને પછી શું છે, કેમ રજા ઉપર ઉતરી ગયા એ વિશે કોઈ સમાચાર મળતા નથી, એવી વાત આપણે કરેલી. અને એને અપ્રતિમ પ્રતિસાદ સાંભળ્યો છે. સ્વાભાવિક છે, આનંદીબેન ગુજરાતની રાજનીતિમાં એક મોટું માથું છે, ભારતીય જનતા પાર્ટીની રાજનીતિમાં એક મોટું માથું છે. 4 દાયકા કરતા વધુ સમયનો એમને ભારતીય જનતા પાર્ટી સાથે રહીને રાજનીતિ કરવાનો અનુભવ છે. રાજ્યસભાના પૂર્વ સાંસદ છે. ગુજરાતના કેબિનેટ મંત્રી એક કરતા વધારે વખત રહી ચૂક્યા છે. 4 વખત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. અને ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન તરીકે જ્યારે દિલ્હી ગયા ત્યારે શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનું સુકાન સંભાળ્યું હતું. કમનસીબે કેટલીક વિપરીત પરિસ્થિતિઓ ઊભી થઈ, કેટલીક એવી જેને વિડંબના કહી શકાય, પાટીદાર અનામત આંદોલન સ્વરૂપે બહાર આવી કે જેમાં આનંદીબેનનો ભોગ લેવાઈ ગયો. અને બદલામાં એમને જે પોતે 75 વર્ષ પોતાને થઈ ગયા છે, એટલે હવે સક્રિય રાજનીતિમાં એ નથી રહેવા માંગતા, કેવું કંઈ કહ્યું તું, મને એક્ઝેક્ટ ખબર નથી, એટલે એમના શબ્દો હું કોટ નથી કરી શકતો. પણ એ પછી મધ્યપ્રદેશના ગવર્નર બન્યા અને ત્યારબાદ ઉત્તર પ્રદેશના ગવર્નર બન્યા. ઉત્તરાખંડના ગવર્નર તરીકે પણ થોડો એક વખત એમણે કામ કર્યું. એટલે લગભગ 11 વર્ષથી શ્રીમતી આનંદીબેન પટેલ ગવર્નર જેવા મહત્વના હોદ્દે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા મહત્વના રાજ્યોમાં કામ કરી રહ્યા છે. મૂળ વાત હવે આવે છે ને એટલે જ હું તમને ગઈકાલનો વિડીયો જોવાની ફરીવાર ભલામણ કરું છું. ઉત્તર પ્રદેશમાં ચૂંટણીઓ આવવાની છે. પહેલું કારણ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ બંને રાજ્યોમાં આવતી સાલ એટલે 2027માં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. બીજું કારણ, ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ દ્વારા વિધાનસભાનું ચોમાસું સત્ર
28મી ઓગસ્ટથી બોલાવવા માટેની મંજૂરીને અનુસંધાને એ માટેની જાહેરાત થઈ છે. અને સામાન્ય રીતે આ પ્રકારના સત્રના પહેલે દિવસે એક ઔપચારિકતા ખાતર રાષ્ટ્રપતિ જેમ દેશના બંધારણીય વડા છે તેમ રાજ્યના બંધારણીય વડા તરીકે પોતાની સરકાર એમ શબ્દ વાપરીને ગવર્નર વિધાનસભાને સંબોધન કરતા હોય છે. તેમાં સામાન્ય રીતે સરકારની સિદ્ધિઓ અને ભાવિ નીતિઓ વિશેની વાતચીત થતી હોય છે. માની લઈએ કે આનંદીબેન 28મી તારીખે પાછા ફરશે, એવું કહેવાય છે કે 28મી સુધી રજા ઉપર છે, તો એમને જે પ્રવચન કરવાનું છે એ પ્રવચનમાં એમની મંજૂરી હશે કે એ પ્રવચન કરે જ નહીં એવું બનશે? શું એવું બનશે કે આનંદીબેન પટેલ કદાચ એમને અગમના એંધાણ વર્તાઈ ગયા હોય કે હવે ગવર્નર તરીકે એ બહુ થોડો સમય છે અને ચોમાસુ સત્રની શરૂઆતનું જે ભાષણ છે ગવર્નરનું, ઔપચારિક ભાષણ કરવા પોતે કદાચ ત્યાં નહીં હોય, તો આનંદીબેન એક અત્યંત વિચક્ષણ રાજકારણી છે અને એમને ગંધ આવે છે વસ્તુઓ. અમે બંને એક જ જિલ્લામાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છીએ, એક સાથે કેબિનેટમાં કામ કરી ચૂક્યા છીએ. મેં આનંદીબેનને નજદીકથી જોયા છે. આનંદીબેન એક અત્યંત વિચક્ષણ રાજનીતિજ્ઞ છે એમ કહેવામાં મને જરાય વાંધો દેખાતો નથી. અને એટલે કદાચ અગમના એંધાણ વર્તીને આનંદીબેન પાછા તો નથી આવી ગયા. પાછા આવે છે તો ક્યાં છે? કોઈ કે છે ઘરે આરામ કરે છે, કોઈ કે છે વળી કઈ કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશમાં મહેમાનગીરી કરવા ગયા છે. કોઈને ખબર નથી ખરેખર આનંદીબેન ક્યાં છે, કેટલા દિવસ રહેવાના છે, એમનો કાર્યક્રમ શું છે, આ બાબત કોઈ જ માહિતી નથી. માહિતી માત્ર એટલી છે કે એમણે લેખિતમાં ભારતના રાષ્ટ્રપતિને પોતાની રજા માટે વિનંતી કરી અને એ ગુજરાત આવ્યા છે. પહેલા તો ગુજરાત આવ્યા છે કે નહીં એ પણ રહસ્ય હતું, પણ એવું લાગે છે કે ગુજરાત આવ્યા છે. વિશ્વાસપાત્ર વર્તુળોમાંથી મળતા સમાચારો એવું જણાવે છે કે આનંદીબેન ભલે જાહેર કાર્યક્રમોમાં કંઈ ન દેખાતા હોય, પણ આનંદીબેન એમના ઘરે ગુજરાતમાં મોજૂદ છે અથવા તો પછી ક્યાંક ગયા છે. ક્યાં ગયા છે એ બાબતમાં કોઈ સ્પષ્ટ માહિતી મળતી નથી. આ પરિસ્થિતિમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે કે આનંદીબેન એકાએક કેમ રજા પર ઉતરી ગયા? એવું શું બન્યું? શું એમને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી સાથે કઈ મતભેદ થયો? કઈ ચર્ચાચર્ચી થઈ? કઈ અફરાતફરી થઈ? કારણ કે ગોરખપુર એ યોગીનો ગઢ છે અને ગોરખપુરમાં વાઇસ ચાન્સેલરને ખખડાવવા આનંદીબેન કુલાધિપતિ છે, યુનિવર્સિટીના ચાન્સેલર છે, અને એમણે વાઇસ ચાન્સેલરને સ્વચ્છતાથી માંડીને ભોજન સુધીના મુદ્દે બરાબર એમનો ઉધડો લઈ નાખ્યો. હવે ગવર્નર પોતાના ગઢમાં જે વાઇસ ચાન્સેલર મુકાયા છે યોગીની મંજૂરી વગર તો મુકાયા નહીં હોય. આમ તો આરએસએસ આમાં પ્રભાવી પરિબળ હોય છે વાઇસ ચાન્સેલરો નક્કી કરવામાં, અને યોગી આરએસએસ ની નજદીક છે. એટલે યોગીએ મુકાવેલા વાઇસ ચાન્સેલરને આનંદીબેને ઝાટકી નાખ્યા. એનો અર્થ એવો થાય
કે દીકરીને ગાળ ને વહુને શિખામણ? કદાચ એવો થઈ શકે. તો પહેલો જે પ્રશ્ન આપણને થાય છે તે એ થાય છે કે શું આનંદીબેનને યોગીને કઈ ખટરાગ થયો? આ પહેલું રહસ્ય. બીજું રહસ્ય એ એવું છે કે સામાન્ય રીતે તો રજા તો રાષ્ટ્રપતિ જ મંજૂર કરે, કારણ કે બંધારણની જોગવાઈ મુજબ ગવર્નરની નિમણૂક રાષ્ટ્રપતિ જ કરતા હોય છે. પણ એ ગવર્નરની નિમણૂક રાષ્ટ્રપતિ કરે એ પાછળ મુખ્યમંત્રી વડાપ્રધાનની ભલામણ હોય. ગૃહ મંત્રાલય એ રાષ્ટ્રપતિ સાથેના વ્યવહારનું અને સરકાર સાથેના રાજ્યપાલના વ્યવહારનું સંકલન કરતું મંત્રાલય છે. ત્યારે શું અમિતભાઈને વિશ્વાસમાં લઈને રજા પર ઉતરે છે કે એમને વિશ્વાસમાં લેવાનું જરૂરી નહોતું લાગ્યું? કે શું અમિતભાઈના મંત્રાલય થકી પોતાને કામ કરવું પડે? એ કઈ જરૂરી નથી. પોતે બહુ સિનિયર છે અને ગૃહમંત્રીને વિશ્વાસમાં લેવાનું કે ગૃહમંત્રીને કહેવાનું જરૂરી નહીં લાગ્યું હોય. આ બીજું રહસ્ય છે. ત્રીજું રહસ્ય છે, ઉત્તર પ્રદેશમાં 2027માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે અને તે પહેલા કેટલાક ગવર્નરો બદલાશે. 2 લેફ્ટનન્ટ ગવર્નરની જગ્યા ખાલી પડી છે, તે પણ ભરી શકાય. પણ ગુજરાતના 2 મહાનુભાવો જેમના નામો કદાચ બદલીના લિસ્ટમાં હોય, કારણ કે આનંદીબેને પણ 11 વર્ષ જેટલો સમય ગવર્નર તરીકે થયો છે. બીજા મંગુભાઈ છે જેમની ટર્મ પૂરી થાય છે. એટલે મંગુભાઈ પટેલ અને આનંદીબેન પટેલ બંને બદલાય, એના બદલે બીજા કોઈને મૂકવામાં આવે. આ ત્રીજું રહસ્ય. ચોથું રહસ્ય એ ગુજરાતના પ્રભારી બદલવામાં આવ્યા તે છે. ગુજરાતના અત્યાર સુધીના પ્રભારી જે છેલ્લા 10 વર્ષથી ગુજરાતના પ્રભારી હતા તે અમિતભાઈના ખાસ વિશ્વાસુ માણસ હતા. એમને બદલીને તરુણ ચુગ ને મૂકવામાં આવ્યા છે, જે સીધા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે. આ ચોથું રહસ્ય છે. પાંચમું રહસ્ય, વિધાનસભાનું સત્ર 28 અથવા 29 ઓગસ્ટથી બોલાવવામાં આવ્યું છે. બરાબર તેવે સમય આનંદીબેન ઉત્તર પ્રદેશથી દૂર હોય અને એમનું ભાષણ પણ એમને મંજૂરી માટે મોકલવામાં આવે તો અહીં મોકલશે. તકલીફ અત્યારની ટેકનોલોજીના જમાનામાં કોઈ હોઈ શકે નહીં. એમને ઈમેલથી પણ મોકલી શકાય ભાષણ, પીડીએફ કરીને પણ મોકલી શકાય અને મંજૂરી અહીંથી આપી શકાય. પણ આખા સત્ર દરમિયાન જે કઈ પરિસ્થિતિ, જે કઈ ચર્ચાઓ થવાની, એમાં આનંદીબેન યોગી બંને પરિબળો આવનાર સમયની ઉત્તર પ્રદેશની રાજનીતિ વિશે નજદીકથી વાત કરે અને અંગેની જે કંઈ પોતાનું મંતવ્ય છે તે ઉત્તર પ્રદેશના ગવર્નર શ્રી તરીકે શ્રીમતી આનંદીબેન પટેલ પ્રધાનમંત્રીશ્રીને આપે છે, એમાં કોઈ સવાલ નથી. તો બરાબર એવા સમયે એમને ઉત્તર પ્રદેશથી દૂર જવાનું કેમ નક્કી કર્યું? આ સમય કેમ આવો પસંદ કરવામાં આવ્યો? આ 5 રહસ્ય ઉપરાંતનું છઠ્ઠું રહસ્ય એ છે કે આનંદીબેન ક્યાં છે? એમના ઘરે છે, આરામ ફરમાવે છે કે કોઈ અન્ય જગ્યાએ મુલાકાતે ગયા છે અથવા જવાના છે? આ
પણ એક રહસ્ય છે. આ આનંદીબેનની આસપાસ રહસ્યના જાળા ગૂંથાતા ચાલ્યા છે. અને ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકે તો તેઓ ચાલુ છે જ. એટલે જાહેર જીવનની એમની અત્યારની જે જવાબદારી છે તે ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકેની છે. ગવર્નર શું કરે છે ગુજરાતમાં તેનું ખબર જ ના હોય. ખાલી માંદગીના કારણે એક વખતે સુરજકુંડમાં એક પ્રકરણ બનેલું. એક બહુ મોટા રાજકીય માથાનું નહોતું દાખલ જવું ત્યાં સુરજકુંડની બેઠકમાં, એટલે દાંત દુખવાનું બહાનું કરે. તો આ માંદગી આપણે ઈચ્છીએ, આનંદીબેનના હિતેચ્છુ તરીકે ઈચ્છીએ કે ખરેખર માંદગી ના હોય, પણ આ રાજકીય માંદગી હોઈ શકે. તો છેલ્લું રહસ્ય એ છે કે શું આ રાજકીય માંદગી છે? શું આનંદીબેન બદલાવાના છે? એની એમને ગંધ આવી ગઈ છે? શું એ બદલાય પહેલા કદાચ થોડા દિવસોમાં એમનું રાજીનામું મોકલી આપશે? એ શક્યતાઓ છે. શું થવાનું છે? છેવટે આ બધા જ રહસ્યના જાળા ક્યારે ભેદાશે એ તો સમાજ કે છે. આજે દોસ્તો ફરી એકવાર મારી સલાહ છે, ગઈકાલનો આનંદીબેન સંદર્ભિત મારો જે વિડીયો બ્લોગ છે તે અચૂક જોજો. એ નહીં જુઓ તો આમાં તમને સમજણ પૂરતી નહીં પડે. અચૂક એ વિડીયો બ્લોગ જોજો, અને એ વિડીયો બ્લોગ જોયા બાદ આ જોજો વિડીયો બ્લોગ, અને પછી મને તમારા કોમેન્ટ આપજો. તમારી કોમેન્ટ્સ તો મને હંમેશા ઇંતજાર રહેશે. આ એક રહસ્યમય પરિસ્થિતિ છે, અને રહસ્યમય પરિસ્થિતિમાં કોયડાની ચાવી ક્યાં છે તે વિશે આપણે તર્ક વિતર્ક કરીએ તો કંઈ ખોટું નથી. આપણે ચોક્કસ કરી શકીએ. તો તમારી જે માન્યતા છે, તમે જે માનો છો, તમને શું લાગે છે એ જાણવામાં મને રસ છે. તમારી કોમેન્ટ્સનો મને ઇંતજાર રહેશે. ચોક્કસ મળીએ વળી પાછા ફરી આવા જ કોઈ સમાચાર સાથે આ શોની ઓલી પાર. અને આશા રાખીએ કે ત્યાં સુધીમાં આનંદીબેન અંગેના કેટલાક રહસ્યોનો ઘટસ્ફોટ થઈ ચૂક્યો હશે. ધન્યવાદ. હું આપનો દોસ્ત જયનારાયણ વ્યાસ આપની રજા લઉં છું. શુભરાત્રી.